જય માતાજી, આ છે મારો ફર્સ્ટ વ્લોગ. હું છું હાર્દિક બારોટ અને આપણે જવાનું છે હવે પ્રાગટ્ય મેલડીમાના ધામમાં. તો ચાલો એક્ટિવા સ્ટાર્ટ કરીએ અને નીકળીએ. ધીરે ધીરે ઘરેથી આગળ નીકળ્યો છું. આગળ પડી છે રિક્ષા. હવે થોડા સ્ટેટ રોડ ઉપર ચાલ્યા જઈએ. આગળ છે મુન્નાભાઈની દુકાન લાલ ગુરુ શોપ, ત્યાંથી ટર્ન લઈ લેવા. ત્યાંથી ધીરે ધીરે આપણે આગળ વધીએ. સામે આવી રહી છે એક રિક્ષા અને પછી એક દાદા જો ચાલ્યા જાય છે ને સામે આવી ગયું છોટા હાથી. હવે આપણો આવે છે રામપરાનો દરવાજો. આ છે રામપરાનો દરવાજો. ત્યાંથી આપણે લઈ લેવાનું છે લેફ્ટ ટર્ન. લેફ્ટ ટર્ન લીધા પછી થોડા ધીરે આગળ વધીએ. કાકા સાઈડમાં ઊભા છે શાકભાજીની લારી લઈને અને છોકરા 3-4 ચાલ્યા આવે છે. અને હવે આવી ગયા આપણે અઠીલા હનુમાન દાદાના મંદિરે. અઠીલા હનુમાન શેરીના ગ્રુપવાળા છોકરાઓ પણ થોડા ઘણા બેઠા છે, અહીંયા જોઈ લો. અને ત્યાંથી આપણે આગળ થોડો રાઈટ ટર્ન લઈ લેવાનો. અને હવે પહોંચી ગયા આપણે સુદામડાના દરવાજે. ત્યાં ડાબી સાઈડમાં દુકાનવાળા ભાઈ બેઠા છે અને આ છે સુદામડાનો દરવાજો. ત્યાંથી સીધી આપણે જવા દેવાની આગળ. થોડા આગળ જઈએ એટલે આપણે રજવાડી હનુમાન દાદાનું મંદિર આવી જાય. અને ત્યાંથી ડાબી સાઈડમાં આપણી સરકારી સ્કૂલ છે, જોઈ લો આ સરકારી સ્કૂલ. હવે થોડા આગળ વધીએ અને આ જો આપણું જૂનું બસ સ્ટેન્ડ અને સામે રજવાડી સોડા શોપ અમારે ભગીરથસિંહ ડોડિયાની. અને પછી થોડા આગળ વધવાનું. જો આપણે વ્લોગ બનાવતા જતા હતા અને એક મિત્ર આપણા મળી ગયા રસ્તામાં. ત્યાંથી થોડા આગળ આવીએ એટલે આપણો આવી જાય સાયલાનો મસ્ત મજાનો સેસમલજી બાગ, આપણો સાયલાનો બગીચો. એનો પણ વ્યૂ જોરદાર આવે છે. એનું પણ આપણે આગળ બનાવીશું વ્લોગ. પણ અત્યારે આપણે જવાનું છે મેરડીમાના મંદિરે, એટલે એના રસ્તા ઉપર ધીરે આપણે આગળ વધી રહ્યા છીએ. બગીચો ટર્ન કર્યા બાદ આગળ 3 રસ્તા પડે છે. એક દુકાન છે, ત્યાંથી જમણી સાઈડ આપણે લઈ લેવાની છે. ત્યાંથી સીધા આગળ જવાનું છે. ત્યાંથી થોડો લેફ્ટ ટર્ન લઈએ એટલે સામે એકદમ સ્ટેટ ટુ સ્ટેટ થોડા આગળ આવ્યા હતા, મળી ગયા વચમાં આપણા મામા. અને ત્યાંથી નીકળી ગયો. હવે આપણે માતાજીના મંદિરે જવા માટે આપણે ઢાળ ચડાવી લઈએ. મસ્ત મજાનો આ તળાવનો વ્યૂ અને સામે છે માતાજીનું મંદિર. પણ એ પહેલાં આ તળાવનો વ્યૂ જોઈ લો તમે. આ સાંજનો ટાઈમ છે. આ છે પ્રાગટ્ય સ્થાન મેલડીમાનું. જમણી બાજુ પ્રસાદ ભુવન છે, ત્યાં મેલડીમાના તાવા પણ થાય છે. આ જુઓ આગળ આપણા મિત્ર રાજદીપસિંહ બોરાણા અને એમના પપ્પા બેઠા છે. બંને રાજદીપસિંહ સામું જોઈ રહ્યા છે. અને આ છે મેલડીમાનું પ્રાગટ્ય સ્થાન, જ્યાં મેલડીમાની ઉત્પત્તિ થઈ છે, જે મેલડીમાનું પ્રાગટ્ય સ્થાન છે. અને અહીંયા રવિવાર અને મંગળવાર માતાજીના તાવા થાય છે. મેલડીમાનું સરસ મજાના દર્શન કરવા માટે હવે તમે ભાવુક થઈ ગયા છો, આવી જાઓ, દર્શન કરી લઈએ આપણે મેલડીમાના. આ છે પ્રાગટ્ય સ્થાન, જ્યાં મૂર્તિ નહીં પણ ખાલી ત્રિશૂલ, માતાજીનું ત્રિશૂલ છે, એના ઉપર માતાજીનું મંદિર છે અને એ પૂજાય છે. આ પ્રાગટ્ય સ્થાન સાયલા ભગતનું ગામ. અને હવે આપણે કરી પરિક્રમા માતાજીના મંદિરની. અને થોડા ધીરે હવે આપણે આગળ વધીશું. માતાજીના દર્શન કરી લીધા બાદ આપણે આવી ગયા માતાજીના હવન કુંડ પાસે. અમારે બળુભા તૈયારી કરી રહ્યા છે હવન કુંડની. ધીરે ત્યાં સુધી આપણે મસ્ત વ્યૂનો આનંદ લઈએ. જો આ માતાજીનું મંદિર છે. આ થોડા ઘણા દર્શન કરીને એનો પણ નીકળી ગયા છે સાઈડમાંથી. અને બળુભા આવી ગયા છે. જો થોડા ઘણા છાણા છે, હવે એનો હવન કરી લેશે. ત્યાં સુધી માતાજીના તમે દર્શન કરો અને આગળ વ્લોગમાં બન્યા રહો. આ માતાજીના દર્શન કરવા તમે આવો એટલે કંઈક અલગ જ અનુભૂતિ થાય છે. માતાજીના દર્શન કરવા ખાસ કરીને તમે પણ આવજો. સાયલા સરોવરના કાંઠેમાં પ્રાગટ્ય મેલડીમાં ધામ સરસ મજાનું બનાવેલું છે. એનો વ્યૂ
આ માતાજીનું ભૂતે બાંધેલું તળાવ છે આ. અને સામે ખોડિયારમાંનું મંદિર છે. આ જમણી સાઈડમાં નાનું છે ખોડિયારમાંનું મંદિર છે. અને ત્યાંથી થોડું સામે જુઓ એટલે આ લાલજી મહારાજની જગ્યા છે અને આ મસ્ત મજાનું તળાવ આપણું. તો આ બ્લોગ તમને કેવો લાગ્યો એ ખાસ કરીને કોમેન્ટ કરજો. ચલો નેક્સ્ટ બ્લોગમાં મળીએ આપણે. ત્યાં સુધી જય